હમણાં હું ઘણા દિવસથી ચૂંટણીના કામમાં હતો અને 2 દિવસ નેટવર્કની બહાર રહ્યો. તો અમારા પારુલબેન એ કંઈક કોમેન્ટ કરેલી હતી કે સર તમારા આ જે અનુભવો અમને જણાવજો. એવા તો ઘણા બધા લોકોના મેસેજો હતા, બરાબર. તો અનુભવોમાં તો શું છે બેન કે એક પ્રિસાઇડિંગની જવાબદારી જે ચૂંટણીમાં આપે છે ને, એ પ્રિસાઇડિંગ શું છે કે જે તે બૂથનો રાજા કહેવાય. એ આખું હેન્ડલ પ્રિસાઇડિંગે કરવાનું હોય, બરાબર. તો જેમ શાળામાં આચાર્ય હોય ને, એમ બૂથ લેવલે જ્યારે ચૂંટણી હોય ને ત્યારે એ પ્રિસાઇડિંગ હોય, બરાબર. શરૂઆતમાં તો શું કે આ બાજુ ગરમી બહુ છે, ત્યાં 2 દિવસ રહ્યા, નેટવર્ક વગર રહ્યા, કોઈ નેટવર્ક નહીં. ત્યાં BSNL અને જીઓનું નેટવર્ક ચાલતું હતું અને ત્યાં મારે VIનું ચાલતું નહીં હતું. આ જીઓને એનું હું અહીં ઘરે ભૂલી ગયેલો, મતલબ મૂકી ગયેલો. મેં કહ્યું 2 ફોન શું કામ રાખવા, કંઈ પડી ગયો ને આમ તેમ થાય. અને એની અંદર ઘણા બધા લોકોની ID સસ્પેન્ડનું હું સુધારા વધારા કરું, તો એ ફોન આ જ મૂકી ગયેલો. આ એક જ ફોન લઈ ગયેલો, બરાબર. ત્યાં VIનું નેટવર્ક હતું નહીં. તો પહેલાં તો કંટાળ આવ્યો, પણ પછી જે મને શાંતિની અનુભવ થઈ ને, અઢળક, કે મોબાઈલ વગર પણ કેટલું સરસ. 2 દિવસ એકદમ શાંતિ, કોઈના ફોન ના આવે, કોઈના મેસેજો ના હોય, કોઈના ફેસબુક ખોલવાનું મન જ ના થાય, વોટ્સઅપ ખોલવાનું મન જ ના થાય. એટલે એકદમ શાંતિ ને આપણું કામ, કેમ કે અમારે બીજા દિવસનું કામ તો બહુ બિઝી હોય, એટલે આ આખો દિવસ બિઝી જ હું એટલા માટે જ શુક્રવારે ફેસબુક લાઈવ કરેલું. મને ખબર હતી કે 2 દિવસ બીજી જ હોય છે દર વર્ષની જેમ. અને આ 11 વર્ષના અનુભવમાં શરૂઆતથી જ મને 11 વર્ષથી પ્રિસાઇડિંગનો જ ઓર્ડર મળે છે ભગવાનની દયાથી. તો બધું ખબર જ છે કે આની અંદર આવવું જ હોય. એટલે બહુ મસ્ત સમય ગયો અને મને ગમે છે આવું કામ કરવાનું. કે જે પણ મોટેભાગના શિક્ષકો, જે પોઝિટિવ શિક્ષકો છે, એ લોકોને હંમેશા ગમે છે કે પોતાના ભણતર સિવાયની પણ આવી એક્ટિવિટી કરવાની હોય ને તો મજા આવે. કેમ કે આખું વર્ષ ભણાવે છે, કંઈ નવું કામ આવે તો નવી જગ્યા હોય. જે ચૂંટણીના કામથી શું થાય છે, નવા ટીમના મેમ્બરો સાથે પરિચય મળે, નવા શિક્ષકો સાથે મિત્રતા બંધાય, નવા વિસ્તારો જોવાના મળે, નવા ત્યાંના અનુભવો થાય. અને અનુભવ દ્વારા મેળવેલું જે શિક્ષણ એ જીવનમાં બહુ ઉપયોગી થાય, બરાબર. એટલે આજે કાલે હું ઘરે આવ્યો, એટલે આજે હું બધા બેગમાંથી કાઢતો હતો, એટલે મારી છોકરીએ સ્પેશિયલ એમ મારો આઈ કાર્ડ જોઈ લે કે પપ્પા આને શું કહેવાય. મેં કીધું પપ્પા મારે આ મતલબ આ શું લખેલું. મેં પ્રિસાઇડિંગ ઓફિસર એટલે એ શું. તો મેં મારે આવું બધું કરાવવાનું, હું કરવાનું. બહુ બધું માથું ખાતું. પપ્પા તમારી સાથે પોલીસ પણ હતા, મેં પાછળ જોયા, આ છે તે છે. આ આઈ કાર્ડ મારે પણ પહેરવાનું, આઈ કાર્ડ પહેરે તો શું થાય, આમ છે તેમ કરીને એના બધા ફોટા પાડાવવાના, બરાબર. મેં બહુ મજા આવે, બરાબર. એમ એટલે હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ આપવાનો. તો મારી છોકરીએ પણ થોડા ઘણા ફોટા પાડાવ્યા પ્રિસાઇડિંગ બનીને. તો જે આ 2 દિવસ હતા, 2-3 દિવસ, કાલે તો આ મતદાન ગણતરીમાં છું. પણ પારુલબેન, હકીકતમાં કેમ ને તે મોબાઈલ વગરનું જીવન અને એકદમ પર્યાવરણની અંદર, પ્રકૃતિની અંદર ગામ હતું સરોવર, બરાબર. પ્રાથમિક શાળા સરોવર વઘઈ તાલુકાની અંદર છે, આહવા રોડ પર, પિંપરીથી અંદર. તો ત્યાં બહુ મજા આવી, માણસો બહુ સારા હતા, ફૂલ સપોર્ટ મળ્યો ગામજનોનો અને ત્યાંના બધા દરેક લોકોનો, ખાવા પીવા રહેવાથી માંડીને દરેક બાબતે. અને સારી રીતે કામ પૂરું થયું અને સારી રીતે કાલે ઘરે આવ્યા. તરત જ અહીંયા બધું જમા કરીને સીધા ઘરે. અને ઘરે આવીને જે મેસેજ મેં જોયા ને, કે મારી જિંદગીમાં એટલા મેસેજ પહેલી વાર જોયા. કેમ કે 3 દિવસથી મોબાઈલ જ ના પકડેલો, બરાબર. તો બહુ મજા આવી. તો હકીકતમાં મોબાઈલ વગરનું જીવન એકદમ સરસ મજાનું અને અદ્ભુત લાગ્યું, બરાબર. તમે પણ કોઈ વાર ટ્રાય કરજો, મજા આવશે. ચાલો પારુલબેન, ધન્યવાદ.